એક્શન ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। રેલવે કોર્પોરેશન વેરા વિવાદનો આવ્યો અંત। સર્વોચ્ચ અદાલતના ચુકાદા બાદ વડોદરા રેલવે તંત્રએ મહાનગરપાલિકાના 7 કરોડના વેરા લેણા ભરવા પ્રક્રિયા હાથ ધરી। દેશની સર્વોચ્ચ અદાલતના તાજેતરના ચુકાદા બાદ વડોદરા મહાનગરપાલિકા અને રેલવે તંત્ર વચ્ચે ચાલી રહેલા વર્ષો જૂના મિલકત વેરા વિવાદનું આખરે સુખદ નિરાકરણ આવ્યું છે। મહાનગરપાલિકાની તરફેણમાં આવેલા ચુકાદાને પગલે રેલવે વિભાગે બાકી લેણાના પેટેના કુલ 7 કરોડ રૂપિયામાંથી પ્રથમ તબક્કે 2 કરોડ રૂપિયાની રકમ તાત્કાલિક જમા કરાવી દીધી છે। મહાનગરપાલિકાને વર્ષ 2005થી અટવાયેલા મહત્વપૂર્ણ વેરા વસૂલાત માટે મોટી સફળતા મળી છે। આ વિવાદ મૂળભૂત રીતે વર્ષ 2003-04માં જ્યારે શહેરી સંસ્થા દ્વારા ક્ષેત્રફળ આધારિત મિલકત વેરાની પદ્ધતિ લાગુ કરવામાં આવી ત્યારથી શરૂ થયો હતો। રેલવે દ્વારા વેરો ભરવાની આનાકાનીને પગલે મામલો સર્વોચ્ચ ન્યાયાલય સુધી પહોંચ્યો હતો, જ્યાં વડોદરા મહાનગરપાલિકાની કાયદાકીય લડતને સમર્થન મળ્યું હતું। ચુકાદા બાદ રેલવેએ નવાયાર્ડ, છાણી, પ્રતાપનગર, મકરપુરા, વિશ્વામિત્રી અને મુખ્ય રેલવે સ્થાનક સહિતના વિસ્તારોના બાકી વેરાના બિલો ચકાસવા માટે મહાનગરપાલિકા સાથે સમજૂતી કરાર પણ કર્યા છે। રેલવે તંત્રે બાકી રહેલા અન્યાયી 5 કરોડ રૂપિયા પણ ટૂંક સમયમાં ભરી દેવાની ખાતરી આપી છે। આ વિવાદનું નિરાકરણ થતાં મહાનગરપાલિકાની તિજોરીમાં કરોડો રૂપિયાની આવક થશે, જેનો ઉપયોગ શહેરી વિકાસના કાર્યોમાં કરી શકાશે। મહાનગરપાલિકાના સત્તાધીશોએ ન્યાયતંત્ર પ્રત્યે આભાર વ્યક્ત કરીને વેરા વસૂલાતની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા પર ભાર મૂક્યો છે। ગુજરાત રાજ્યની તમામ મોટાભાગની મહાનગરપાલિકામાં આવેલી રેલવેની પ્રિમાઇસીસ સામે જે વેરા બિલો સામે રેલવે વિભાગને વાંધો હતો, તેના સામે યુનિયન ઓફ ઇન્ડિયા દ્વારા સેન્ટ્રલ કચેરીઓ, ગવર્મેન્ટની જેટલી પણ કચેરીઓ છે તેની સામે સુપ્રીમ કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવેલો હતો। આ દાવો ચાલી જતા આ ચુકાદો તમામ મહાનગરપાલિકાની તરફેણમાં આવેલો છે। તે મુજબ હવેથી તમામ મહાનગરપાલિકાઓ અને રેલવે વિભાગ સાથે એમઓયુ કરવાનો ચુકાદામાં ઉલ્લેખ છે। તે મુજબ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ ઉલ્લેખ થયા મુજબ એમઓયુ કરવામાં આવેલું છે। તે મુજબ હવેથી વડોદરા મહાનગરપાલિકાને રેલવે દ્વારા વેરો ભરવાપાત્ર થાય છે। તે મુજબ વડોદરા મહાનગરપાલિકાએ 7 કરોડ જેટલા વેરાના બિલો આપેલા છે, એમાંથી જે તમામ વેરા બિલની ખરાઈ કરીને તેઓ દ્વારા પેમેન્ટની કાર્યવાહી ચાલુ છે। જે અન્વયે અત્યાર સુધીમાં 2 કરોડ જેટલી વેરા વસૂલાત થઈ ગયેલી છે। 5 કરોડ જેટલા વેરા બિલ પ્રોસેસમાં છે, ટૂંક સમયમાં ભરપાઈ કરી દેવામાં આવશે। કયા કયા રેલવે સ્ટેશનો વડોદરાના છે? વડોદરા મહાનગરપાલિકા વિસ્તારમાં ખાસ કરીને નવાયાર્ડ, છાણી રેલવે સ્ટેશન, લાલબાગ, મકરપુરા અને પ્રતાપનગર જેવા વિસ્તારોમાં રેલવેની પ્રિમાઇસીસ આવેલી છે। કેટલા વર્ષ અંદાજિત જૂનું આ ઉઘરાણી હોઈ શકે? આ જે વેરા બિલો જે છે એ 2003-04થી વેરા બિલોની બજવણી કરવામાં આવેલી છે, અને જે પ્રિમાઇસીસ 2003-04 પછીની જે બાંધકામ થયેલું છે અને જે તે તારીખથી આપવામાં આવેલી છે, અને જૂના મકાનોની 2003-04થી અસરથી વેરા બિલો બજવવામાં આવેલા છે। સાહેબ, અત્યાર સુધી ઉઘરાણી કેમ ના થઈ? આપણે જે એલર્ટ થયા ત્યારે ખબર પડી કે તો અગાઉ કેમ કોઈ આની ઉઘરાણી ના? નહીં, આના ઉઘરાણી ઓલરેડી કરવામાં આવેલી હતી, પણ તેને વડોદરા મહાનગરપાલિકા અને તમામ મહાનગરપાલિકાઓ સામે વેરા સામે વાંધો હતો કે આ કેન્દ્ર સરકારની મિલકત છે, જેથી તેને વેરામાં માફી મળવી જોઈએ તેવી તેમની રજૂઆત હતી। પરંતુ વડોદરા મહાનગરપાલિકા તમામ મહાનગરપાલિકા વેરા બિલોની બજાવણી કરવામાં આવતી જ હતી, પરંતુ એઓ દ્વારા પૈસા ભરવામાં આવતા ન હતા, જે અંગે ચુકાદો કોર્પોરેશનની તરફેણમાં આવેલો છે અને હાલ તેઓ ભરવા માટે તૈયાર પણ છે। હવે 5 કરોડ બાકી છે, હજી 5 કરોડની ઉઘરાણીમાં જો એ લોકો કોઈ ડેડલાઇન નક્કી કરી છે કે આટલી સમય મર્યાદામાં અમને આપવાના નહીં આપે તો સીલ કરાશે કે શું કરાશે? નહીં, આ અંગે તેઓ વડોદરા મહાનગરપાલિકાની સંપર્કમાં છે। તેઓ આ જે 5 કરોડ જેટલા વેરા બિલની જે પેમેન્ટની ચૂકવણી પ્રોસેસમાં છે અને ટૂંક સમયમાં ભરપાઈ પણ કરી દેશે તેવી માહિતી છે। આ બાબતે આપણે એમઓયુ કરવું પડ્યું? આપણે શું કરવું પડ્યું? નહીં, આ જે સુપ્રીમ કોર્ટ છે એમાં જે ચુકાદા આવ્યા છે તેમાં ચોખ્ખું લખવામાં આવ્યું છે કે ભાઈ તમામ મહાનગરપાલિકા સાથે રેલવે એમઓયુ કરશે અને બંધન કરતા રહેશે કે તેઓ હવેથી નિયમિત પૈસા ભરી દેશે। તે મુજબનું એમઓયુ કરવામાં આવેલું છે। તે મુજબ વડોદરા મહાનગરપાલિકા અને રેલવે વિભાગ દ્વારા એમઓયુ કરવામાં આવ્યું છે, જે અન્વયે તેઓ પણ પૈસા ભરવા બંધાયેલા છે અને 5 કરોડ જેટલા નાણાં બાકી છે, ટૂંક સમયમાં ભરપાઈ કરી દેશે એવી માહિતી છે।